નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસાઇનમેન્ટની તૈયારી કરવી છે. એસાઇનમેન્ટ એની અંદર આપણા અભ્યાસક્રમના યુનિટ 1 થી 5 અને પૂરક વાંચન લેટસ રીડ મોરના યુનિટ 1 થી 5 આપવામાં આવેલા છે. સૌ પહેલો પ્રશ્ન છે કે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નો વાંચો અને નીચેનો ફકરો વાંચો અને આપેલા પ્રશ્નના જવાબ આપો. હવે મિત્રો, આમાં શું થાય છે કે ઘણી વખત પ્રશ્નના જવાબ લખતી વખતે મોટા ભાગે આપણા પ્રશ્નના જવાબ ખોટા પડે છે. ખોટા પડવાનું કારણ શું છે? તો ખોટા પડવાનું કારણ એક જ છે કે આપેલો પ્રશ્ન આપણને સમજાતો નથી કે શું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જો પ્રશ્ન શું પૂછ્યો છે એ ખબર પડી જાય તો આપણને જવાબ દેતા આવડી જાય. હવે થાય છે એવું કે આપણને પ્રશ્ન કોઈ એમ પૂછે કે તમારું નામ શું છે, અને એના જવાબમાં આપણે એમ લખીએ હું હરિદર્શનના ખાડામાં રહું છું, તો પછી જવાબ ખોટો જ પડે. એટલે પ્રશ્નને સમજ્યા વગરનો જવાબ જેટલા આપણે આપીએ એટલા ખોટા પડે છે. તો અહીંયા એક એવો પ્રયાસ કર્યો છે કે પ્રશ્ન આપણને સમજવામાં આવે અને પછી આપણે ફકરામાંથી જવાબ ગોતીએ તો આપણને ફટાફટ જવાબ મળી જાય. તો અહીંયા આપણે પહેલા યુનિટથી ચાલુ કરશું. ફકરો વાંચશું, ફકરો સમજશું, પછી પ્રશ્નનું ગુજરાતી સમજશું, શું પૂછવા માગે છે એ જોઈશું અને પછી આપણે એનો જવાબ દેવાની કોશિશ કરશું. આવી રીતે જવાબ લખશો તો ક્યારેય ખોટો જવાબ પડશે નહીં. તો આપણે આ વિડીયોમાં માત્ર ને માત્ર પ્રશ્નના જવાબ કેવી રીતે આપવા એ શીખશું. તો પહેલા યુનિટને યાદ કરો. પહેલું યુનિટ આપણે ભણ્યા કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર છે. એમાં તેનાલી રામન કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. ફોર ધ કિંગ એટલે રાજા માટે આર વેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા છે. કોણ કોણ જોઈ રહ્યા છે? તો કે તેનાલી રામન, કોર્ટિયર 1 અને કોર્ટિયર 2. સ્થળ કયું છે? તો કે કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર છે. એની અંદર તેનાલી રામન, દરબારી નંબર 1 અને દરબારી નંબર 2 એ રાજાની રાહ જોઈ રહ્યા છે. હવે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે રાજાની રાહ કોણ જોઈ રહ્યું છે, તો આપણને ફટાફટ ખબર પડી જાય કે તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. ધેર ઇઝ એ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ એન્ડ ડ્રમ્સ. દરબારની અંદર જ્યારે રાજાનો પ્રવેશ થાય છે ત્યારે ટ્રમ્પેટ વાગે છે, મોટા ભૂંગળાવાળું યુગલ. એ ટ્રમ્પેટ અને ઢોલક આ બેનો અવાજ આવે છે. હવે પ્રશ્ન પૂછે કે દરબારમાં શેનો અવાજ આવે છે? તો કે ટ્રમ્પેટ એન્ડ ડ્રમ. ધ કિંગ વોક્સ ઇન. રાજા અંદર આવે છે, રાજ દરબારની અંદર આવે છે. એન્ડ ઓલ ધ કોર્ટિયર સ્ટેન્ડ અપ. અને બધા જ દરબારીઓ ઊભા થઈ જાય છે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર સેજ. તેનાલી રામન અને પેલા બે દરબારીઓ હતા એ બોલે છે. શું બોલે છે? ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. યોર મેજેસ્ટી, રાજાજી, ગુડ મોર્નિંગ, તમારી સવાર શુભ હો. ધ કિંગ સેઝ ગુડ મોર્નિંગ. રાજા પણ કહે છે તમને પણ શુભ સવાર. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. આજે મારા મિનિસ્ટર યાને કે મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમના વિશે નવા રસ્તાઓની યોજના વિશે ચર્ચા કરીશ. આટલી વાત ઉપરથી પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર્સ. વોટ ડીડ. હવે ડીડ જે પ્રશ્નમાં આપેલો હોય એનો જવાબ લખતી વખતે આજે ક્રિયાપદ આપ્યું હોય એ ભૂતકાળમાં ફરી જાય અને જવાબ આપતી વખતે જવાબમાં ડીડ આવે નહીં. ડીડ જે પ્રશ્નમાં ડીડ વડે પ્રશ્ન પૂછાયો હોય ત્યાં આ ક્રિયાપદનું ભૂતકાળ કરી અને પ્રશ્નનો જવાબ આ ડીડ પછીના શબ્દથી શરૂ કરવાનો હોય. ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર્સ એબાઉટ ન્યૂ રોડ પ્રોજેક્ટ. વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ. રાજા શું ચર્ચા કરવા ઈચ્છતો હતો? કોની સાથે? વિથ ધ મિનિસ્ટર્સ. આ પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે કે રાજા પોતાના મંત્રીઓ સાથે
શેની ચર્ચા કરવા ઈચ્છતા હતા? તો આપણને ખબર છે કે રાજાએ કીધું કે મારા મિનિસ્ટરો ક્યાં ગયા, મારે એની સાથે નવા રસ્તાઓના આયોજન વિશે ચર્ચા કરવી છે. બીજો પ્રશ્ન, વોટ સાઉન્ડ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ? દરબારમાં કયો અવાજ સંભળાય છે? તો હમણાં આપણે ચર્ચા કરીએ એમ દરબારમાં ટ્રમ્પેટ અને ઢોલકનો અવાજ સંભળાય છે. હુ આર વેઇટિંગ ફોર ધ કિંગ? રાજાની રાહ જોઈને કોણ ઊભું છે? તો એનો પણ જવાબ છે આપણી પાસે કે તેનાલીરામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. તેનાલીરામન, દરબારી 1, દરબારી 2 એ રાજાની રાહ જોઈ રહ્યા છે. ચોથો પ્રશ્ન છે એ વૈકલ્પિક પ્રશ્ન શરૂ થાય છે. 4 વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ વિકલ્પ અક્કડ બક્કડ બંબે બો કરીને પસંદ કરી લેતા હોય છે કે આ નહીં તો કદાચ આ હશે ને કદાચ આ હશે, એમ અધરો-અધર જવાબ લખી નાખતા હોય છે. પણ એ વાક્યને વાંચીને એના ઉપર વિચાર કરીને પાઠમાં શું આવે છે એ યાદ કરી અને જવાબ લખવાનો. કે ધ કિંગ આસ્ક ફોર, રાજા કોના માટે પૂછે છે? રાજાએ શું પૂછ્યું? કે મારી રાણી ક્યાં ગઈ એમ પૂછ્યું, મારો પ્રધાન ક્યાં ગયો એમ પૂછ્યું, કે મારા મંત્રીઓ ક્યાં ગયા એમ પૂછ્યું. કોના વિશે પૂછે છે રાજા? તો જવાબ છે મિનિસ્ટર્સ. મંત્રીઓ વિશે પૂછે છે? તો કે હા, જવાબ છે મિનિસ્ટર્સ. એ રાજા કોર્ટિયર દરબારીઓ વિશે નથી પૂછતો, રાજા તેનાલીરામન વિશે નથી પૂછતો, રાજા સાધુ વિશે નથી પૂછતો, પણ રાજા કોના વિશે પૂછે છે? મિનિસ્ટર્સ વિશે પૂછે છે. ધ કિંગ્સ વોન્ટ્સ ટુ ડિસ્કસ ધ ન્યૂ ખાલી જગ્યા વિથ ધ મિનિસ્ટર. રાજા છે પોતાના મંત્રીઓ સાથે નવા ખાલી જગ્યાની ચર્ચા કરવા ઈચ્છે છે. કયા પ્રોજેક્ટની? નવો કયો પ્રોજેક્ટ છે? તો કે રિવર પ્રોજેક્ટ, નદીનો પ્રોજેક્ટ છે, રોડ પ્રોજેક્ટ છે, વેલફેર પ્રોજેક્ટ યાની કે કલ્યાણ યોજના છે, કે વોટર પ્રોજેક્ટ કે પાણીની યોજના છે? તો આપણે પાઠમાં આવ્યું રોડ પ્રોજેક્ટ, તો અહીંયા જવાબ તરીકે આવશે રોડ પ્રોજેક્ટ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ધેર ઇઝ એ સાઉન્ડ ઓફ ખાલી જગ્યા. ખાલી જગ્યાનો અવાજ આવે છે. દરબારમાં કોનો અવાજ આવે છે? ખાલી બેલનો આવે છે? તો કે ના. બ્યુગલ વાગે છે ખાલી? તો કે ના. ટ્રમ્પેટ એન્ડ ડ્રમ? તો કે હા, ટ્રમ્પેટ અને ડ્રમ બંનેનો અવાજ આવે છે. હવે જો અહીંયા બે જવાબ સરખા આપ્યા છે, ટ્રમ્પેટ એન્ડ બેલ્સ. હવે બેલ તો કે ઘંટ તો વાગતો છે નહીં, એટલે આ જવાબ આવે નહીં. ટ્રમ્પેટ એન્ડ ડ્રમ્સ બે જ નામ આવ્યા, એટલે આપણે ઓપ્શન સી જવાબ તરીકે લખવા. એવી રીતે બીજો પેરેગ્રાફ, કોર્ટિયર 2 કે છે યોર મેજેસ્ટી, એ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીઝ ડેઝ. કોર્ટિયર દરબારી શું કહે છે કે આ હમણાં, આ દિવસોમાં, ધીઝ ડેઝ એટલે હમણાંથી આપણા રાજ્યની અંદર એક મહાન સાધુ આવેલા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુઝ કેમ્પ, અને આપણા મંત્રીઓ એ સાધુના કેમ્પમાં ગયા છે. તો રાજા પૂછે છે, ધ કિંગ આસ્ક્ડ, એ સાધુ, એ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધીસ સાધુ? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. ડુ યુ નો અબાઉટ સમથિંગ રામન? રાજા પૂછે છે સાધુ, મહાન સાધુ, કોણ છે આ સાધુ? હું આ સાધુ વિશે કાંઈ જાણતો નથી. એમ કરીને રામનને પૂછે છે ડુ યુ નો સમથિંગ રામન? રામન, તને કાંઈ ખબર છે? તો રામન કહે છે યોર મેજેસ્ટી, રાજાજી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ, તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર. હી કેન પ્રોડ્યુસ, એ પેદા કરી શકે છે. શું પેદા કરી શકે છે? કોઇન, સિક્કાઓ. હોલી એશ, પવિત્ર રાખ, કે જેને આપણે ભભૂતિ કહીએ, એ ભભૂતિ પેદા કરી શકે છે. અને ફ્રૂટ, અને ફળ ક્યાંથી પેદા કરી શકે છે? ફ્રોમ ધ એર, હવામાં હાથ ઉલાળી અને મુઠ્ઠી ખોલે તો સિક્કો નીકળે, ક્યારેક મુઠ્ઠી ખોલે તો પવિત્ર રાખ નીકળે, ક્યારેક મુઠ્ઠી ખોલે તો ફ્રૂટ નીકળે. હવે પ્રશ્ન પૂછ્યો છે કે વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો? રાજાના દરબારીઓ ક્યાં ગયા હતા? તો જવાબ શું છે? અહીંયા જવાબ છે એનો કે ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુઝ કેમ્પ. તો રાજાના મંત્રીઓ છે એ સાધુના કેમ્પમાં ગયા હતા. ફ્રોમ વેર વોઝ ધ સાધુ? આ સાધુ ક્યાંનો હતો? તો
તો અહીંયા રામન કહે છે કે કમ્સ ફ્રોમ ધ હિમાલયા, તો સાધુ હિમાલયથી આવ્યો હતો. વોટ કુડ ધ સાધુ ડુ, સાધુ શું શું કરી શકતો હતો? તો અહીંયા લખ્યું છે કે હી કેન પ્રોડ્યુસ કોઇન્સ હોલી એશ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર. હવે અહીંયા જે કાળમાં પ્રશ્ન પૂછ્યો છે, અહીંયા કુડ લખ્યું છે, અહીંયા કેન લખ્યું છે, તો આપણે અહીંયા કેનનું કુડ કરીને જવાબ દેવો પડશે કે હી કુડ પ્રોડ્યુસ કોઇન્સ હોલી એશ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર. ધેર વોઝ એ ખાલી જગ્યા ઇન ધ કિંગડમ. રાજ્યમાં કોણ આવ્યું હતું ભાઈ? સંત આવ્યા હતા, સાધુ આવ્યો હતો, મેજિશિયન જાદુગર આવ્યો હતો, કે સોર્સરર કે કોઈ નટ બજાણિયા આવ્યા હતા? તો પાઠમાં શું આવે છે? સાધુ આવે છે. એટલે જવાબમાં શું લખવાનું? ધેર વોઝ એ સાધુ ઇન ધ કિંગડમ. ધ સાધુ વોઝ ફ્રોમ ખાલી જગ્યા. સાધુ ક્યાંના હતા? ગિરનારના હતા, પાવાગઢથી આવ્યા હતા, શેત્રુંજય પર્વત ઉપરથી આવ્યા હતા, કે હિમાલય ઉપરથી આવ્યા હતા? તો પાઠમાં આવે છે ધ હિમાલયાઝ. એટલે ખાલી જગ્યામાં જવાબ આવે ધ હિમાલયાઝ. વોટ કુડ ધ સાધુ પ્રોડ્યુસ ફ્રોમ ધ એર. સાધુ હવામાંથી શું પેદા કરી શકતો હતો? અહીંયા ઓપ્શન આપ્યા છે કે કોઇન્સ એન્ડ નોટ્સ. તો નોટનું તો કંઈ પાઠમાં આવતું નથી કે 2000ની 500ની નોટો કાઢતો, એવું કંઈ પાઠમાં આવ્યું નથી, એટલે આ જવાબ હોય નહીં. ગોલ્ડ યાને કે સોનું, સોનું પણ પાઠમાં ક્યાંય આવતું નથી કે સાધુ સોનું ઉત્પન્ન કરી શકતો હતો. સી જવાબ છે કે કોઇન હોલી એશ એન્ડ ફ્રૂટ. 7મો પ્રશ્ન, ધ ખાલી જગ્યા વેર એટ ધ સાધુઝ કેમ્પ. સાધુના કેમ્પમાં કોણ હતું? કોણ ગયું હતું? મિનિસ્ટરો ગયા હતા, દરબારીઓ ગયા હતા, ગ્રામજનો ગયા હતા, કે રાજા અને તેનાલી રામન ગયા હતા? તો કે સાધુના કેમ્પમાં મિનિસ્ટરો ગયા હતા. ખાલી જગ્યા ડીડ નોટ નો એનીથિંગ એબાઉટ ધ સાધુ. સાધુ વિશે ખાલી જગ્યા કંઈ પણ જાણતા નહોતા. કોણ સાધુ વિશે કાંઈ નહોતું જાણતું? તેનાલી રામન નહોતો જાણતો, રાજા નહોતો જાણતો, ગ્રામજનો નહોતા જાણતા, કે કોર્ટિયર દરબારીઓ નહોતા જાણતા? તો કે રાજા એવું બોલ્યા કે આઈ ડોન્ટ નો એનીથિંગ એબાઉટ હિમ. એટલે ધ કિંગ, રાજા છે એ એના વિશે કાંઈ જાણતા ન હતા. તો આજે આપણે આ 2 પેરેગ્રાફ અને 2 પેરેગ્રાફના સવાલ જવાબ આને સમજ્યા. આની PDF મોકલું છું. આ PDF છે એ તમારે નોટમાં ઉતારી લેવાની છે. 2 સવાલના 2 પહેલા યુનિટના 2 ફકરા અને 2 ફકરાના સવાલ જવાબ એ આપણે બધાએ નોટમાં ઉતારી લેવાના છે. પરીક્ષા માટે એ વાંચવાના છે. એસાઇનમેન્ટના પ્રશ્નો છે, એટલે મહત્ત્વના પ્રશ્નો આમાં લીધેલા છે. બરાબર. તો આ સાથે આપણે